હેલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફરી એકવાર મારી ચેનલ ગુજરાતી સ્ટોરી હાઉસમાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે આજે ઓખારણનો ભાગ 5મો કરવાનો છે. તો ચાલો આપણે ઓખારણ સ્ટાર્ટ કરીએ. એ પહેલા હું કહું છું મિત્રો, તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો. તો ચાલો આપણે ઓખારણ ચાલુ કરીએ. કડવું પંચામનનું. બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે. કામિનીએ જ્યારે કટક કીધું, ઓખા થઈ નિરાશ. અરે દેવ, આ શું કીધું? મનમાં હતી મોટી આશ, વાલા કેમરે મારા પાતળિયા ભરથાર વાલા. અરે પિયું, તમે એકલા કરમાં નથી ધનુષ્ય ને બાણ, પાપી કોણ તે લેશે તમારા પ્રાણ, વાલા તમે કેમરે. આછી પોળી કીધી જબોળી, માહે આંબા રસીએ ગોળી. તમે જમતા હું પીરસતી, ભરી કનક કેરી કટોરી, વાલા કેમરે. પાળોટે પાળોટે અવની પર રુદન કરે છે અપાર, બોલાવી બોલે નહીં, નયણે વર્ષે આંસુની ધાર, વાલા કેમરે. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાર વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ કોમળ શરીર, વાલા કેમરે. મારા માતા પિતાને જાણ થયું ને કટક મોલ્યું પોટ, પાપી બાપે કઈ નવ જાણ્યું, બાણાસુર મહામુંડ, વાલા કેમરે. કડવું 56મું. બાણાસુર ના સૈન્યને અનિરુદ્ધે નાશ કર્યો. ઘેલી નાર કાલા વાલા, જે કરો તે ભોગ, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલા ને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોક્યા તે મારે મનને 4. તું જાણે પીયું એકલા ને કર નહીં ધનુષ ને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વે ના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું, આવી માળિયા મોજાર. એવું કહીને જોયું, શામા ગદા તો નવડીથી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને, અંગ લાગી અંગેઠી. ચિત્રલેખા કહે, મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે, શાને વઢું, મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયામાં મોજાર. નારદ કહે, મુજને કેમ સંભાળ્યો, કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધે ચડ્યો, અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો, સૌભાગ્યવંતી ઓખાબાઈ. ભલો ભલો પુત્ર પદ્યુમીનનો, ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તો પુત્ર પદ્યુમીનનો, વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઉભો હું જોઉં છું, આણ સરવનો કાળ. અલ્યા ઘણી વાર બેસી રહ્યો ને વાત તણો નહીં કામ, બૈરામાં બાકરી બાંધી બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે, શાને વઢું, હથિયાર નથી કઈ એક, જોતા જાજા શોર કરે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે, ઓખાબાઈને તું આદ્ય શક્તિ જગની માત, તારું સામર્થ હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી બાર, સ્વામીના કર્મા આપી તેમાં 1000 મણનો ભાર. વીરે વિકાસી ભોગળ લીધી, માળિયામાં એ ગાય. 4 લાખ જોધા તરવર્યા તે સામે યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે જાજા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ, ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ. ભડાક દઈને ભોગળ મારી અનિરુદ્ધે જઈને વાર, તે રણકારા કરતી આવી તેને કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો મારતે યોદ્ધાથી 9 ખમાય, મારી કડક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો કાથાઓ રાગ, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાગ. અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યો ને કડક થયું સૌનાશ.
જોધા સહુ નાશ થયા રે, હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર, નાશ રાજા ભોગળ આવી પ્રાણ તરો એ જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવા તે શું કહેવાય, રાયે બીજા 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધો લાવો કહો એને તે આયે ઠામ, જોધા આવ્યા જોરમાં ને કરતા મારા માર, 6 લાખ આવી ઉભા રહ્યા તે બળતણનો નહીં પાર, કોઈ 1 ને 2 જોજન ઊંચા જે કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉદર સમાય, ખડક ખાડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણ શિંગા ભાલા બરછી મૃદગર ને ભીંડી માળ, સાંગ ગેડી ને ગુપ્તી ગદા ને ઝળકતી તલવાર, બાણાસુરના યોદ્ધાએ તે કરતા મારો માર, કઈક કચ્ચર થયા ને કોઈક ના કટકાય, કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય, અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડે છે ધન, જોધા આવ્યા જોરમાં તે કેમે પામશે મરણ, પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ, કાળ ચક્રની પેઠે છે જે સૌ સંહાર્યા હાથ, કોઈ જોધાને જીકી નાખ્યા ને ઝાલ્યા વળતા કેશ, કોઈને અડબોટ મૂકીને કોઈને પગની ઠેસ, કોઈના મોંઢા ભાંગી નાખ્યા ને હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોગળને પકડા ફડાકે, એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પડ્યા બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય, નાઠા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાશ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય, ન હોય કઈ નાનો કુંવર દિશે છે કોઈએ બળ્યો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો નવ જાય કળ્યો, કૌભાંડને તેડાવીને પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોડાવ્યું ધીક ધીક મારું લાજ, બાણાસુરને અનિરુદ્ધને પકડી લાવવાની સૈન્યને લલચાવે છે, મતવાલો મહાલે માળિયામાં જઈએ જોધા એ સભામાં સંભળાવ્યું કૌભાંડ ચડ્યો છે કાળ, મતવાલો મહાલે માળિયામાં જુગ જીત્યું પણ કોઈ નવ દીઠ્યું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભાર ભોપાલ, મતવાલો મહાલે માળિયામાં સહુ સૈન્યનું સામ્રાજ્ય ભાગ્યું, બહુ બળ દીઠું છે બાળ મારે, 10 લાખનો દાટ જવાળ્યો હજી છે વઢવાની ચાલ મારે, મતવાલો માલે માળિયા મારે કહો પ્રધાન હવે શિવલે થાશે, બાણ પડ્યો જંજાળમાં રાતમાં જયને રોકી રાખો નાશે છે પ્રાતઃ કાળમાં, મતવાલો માલે માળિયામાં વિખિયા રે વળગ્યો તે નહીં થાય અળગો, જેમ માખી મધ જાળ મારે બાળકને બકરી શાને ધારો રે જણાય સિંહની ફાળ, મતવાલો માલે માળિયામાં બાળકને જે બાંધી લાવે તેને વધાવું રત્ન ભરી થાળે રે, સિંહ પણ વેરાય ગયું ને થયો સંગ્રામ શિયાળ મારે, મતવાલો માલે માળિયા મારે. કડવું 57 કૌભાંડ બાણાસુર વચ્ચે વાર્તાલાપ, અનિરુદ્ધ ઉપર આક્રમણ. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ, એક ભોગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ, અરજ એક લાગે છે મુજને પડી છે અસંગે વાત, એક ભોગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત, પૂર્વે મેં તને પીછાવ્યો અહંકારે થયો તું અંત, અહંકારે લંકા ગઈ ને રામ રે માર્યો 10 કંત, અહંકારે ચંદ્રમાએ કર્યો તેને રોહીનું શું સંજોગ, 26 નારી પરહરી માટે ભોગે શ્વયનો રોગ, એવા અહંકાર હું અનેક કહું સંભળાવને ભોપાળ, વાંક કોનો કાઢીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ, અહંકાર તુજ બાપે કર્યો જેને જીત્યા 10 દિક્પાળ, વામન રૂપે વિઠ્ઠલ ધરીને બળી જાપ્યો પાતાળ,
અહંકાર કોઈનો છાજ્યો નહીં ને ગર્વ ન કીજેરાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય, પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત, હવે તત્પર થઈને સેના સાંભળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરે બોલ્યું તારું નામ, રાય પહેલા મેં તને પીછાવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમયે વિલોકતામાં ઉદય પામ્યો એ અર્થ, સ્વર્ગે મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો તે છોકરે વાળ્યો છે, વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન, સ્થળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન, કૌભાંડ કહે તું સાંભળ રાજા પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું શતખંડ, કહો તો એને બાંધી લાવો એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભંડ કેરા શોક ટાળો હાલ, રડિયાત થયા વચન સાંભળી આવ્યા સહુ શણગાર, તું મારો વડો બાંધવ તારા સર્વનો ભંડાર, વચન શીશ ચડાવીને ઉઠ્યો તે કીધો સૌ શણગાર, તેના સગળી સજ્જ કરીને શોભાનો ને પાર, મહા મોટો ગરજગીરીવર સરખો મંદ ગણિત કહેવાય, હીરા માણેક જડિત અંબાડી તેને જ્યોતે રવિ ઢંકાય, સૂર્યવંશી ને સોમવંશી પાખોરિયા કોકાણ, મોડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ, અનેક અશ્વ દોડ્યા આગર ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઉટની તેના સુંભળ થયા અસવાર, શ્રીહલદીપના હસ્તી મોટા ને તેરે જગાડ્યા માણેક અપાર, મેઘાંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર, નગારાનો ધોષ વાગે શરણાયું ના સૂર, સૈન્ય સઘળું પરવર્યું જાણે સાગર આવ્યો પૂર, નાળ ગોળા કવચ ભાલા કરતા મારા માર, માળિયા આગળ ઉભો એટલે ઓખા કરે વિચાર, સ્વામી તમારા મનમાં આવે તો વિનંતી આ કહું વિનંતી આ, ચિત્ર લેખવા દ્વારકા લઈ જાય તો સાધે સગળું કાજ, વચન સુણીને જ્વાલા લાગી ચડી અનિરુદ્ધ ને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાલા લાગે શીશ, યુદ્ધ વિશે સુન્મુખ ન રહું તો લાજે મારો વંશ, બાણાસુર ને એની પેરે મારું જેમ કૃષ્ણએ માર્યો કંસ, એવા માહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ, ફાળે દઉં અંત લવ હોકારો તવ કીધો, અનિરુદ્ધે ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવટ કીધો. તો આપણે આજની કથા અહીંયા વિરામ આપીએ છીએ અને આપણે કડવા 58 થી નવી વાર્તા નવું ઓખરણ સ્ટાર્ટ કરશું. જય શ્રી કૃષ્ણ.